આજે વિશ્વમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે જેમણે બ્રેલ લિપિ શોધી હતી એના શોધકનો જન્મદિવસ છે. 4 તારીખ એટલે આખું વિશ્વ ઉજવે છે. શરૂઆતમાં ફ્રાન્સમાં જન્મેલા, ફ્રાન્સ પાસે પેરિસમાં 12 ટપકાની લિપિ શોધી હતી. તે પછી લશ્કરમાં ઉપયોગ થતો હતો. એ 12 ટપકાની લિપિ શોધ્યા પછી એમણે 6 ટપકાનું કર્યું. મૂળ વ્યવસાય એમના પપ્પાનો મોચીનો હતો, એટલે આંખમાં સોય વાગવાથી તેમની આંખ ગયેલી અને જે દુઃખદ ઘટના પછી એમણે આ બ્રેલ લિપિનો વિકાસ કરેલો. આજે આખું વિશ્વના અંધજનો MA PhD LLB થાય છે આ લુઈના પ્રતાપે, એટલે આખું વિશ્વ એમને વંદન કરે છે. લગભગ અમે આ સ્પર્ધાનું આયોજન કરેલું છે વાંચન હરીફાઈનું, જેમાં 50થી ઉપર અંધજનોએ ભાગ લીધો છે. એમાં મુખ્ય 3 ઇનામ આપીશું, 1500, 1000 ને 500નું. બાકીના જે આશ્વાસન ઇનામ છે એ લોકોને પણ અમે આપીશું. આજે છે ને અંધ જગતના ભગવાન એટલે લુઈસ બ્રેલ સૌ પ્રથમ 12 ટપકાની આ પુસ્તક હતી, એના પછી 6 ટપકાની થઈ. હવે આ જેમ કે આ પુસ્તક છે, તો હવે એમને લિપિ બનાવી છે અલગ અલગ લેંગ્વેજમાં, પણ એક જ લેંગ્વેજનું નામ છે બ્રેલ લિપિ. હવે આ ટપકાના આધારે અમે વાંચી શકીએ છીએ. જેમ કે આ ઉપસેલા ટપકા છે, એના આધારે અમે વાંચી લઈએ છીએ કે જે કમ્પ્યુટર ક્યારે પરીક્ષા થકી ન થાય. તો આ રીતે અમે લોકો બ્રેલ આના માધ્યમથી વાંચી શકીએ છીએ. અમારી જે આ આંગળીઓ છે એ અમારી આંખો છે. આ 2 આંગળીઓથી અમે આખી દુનિયા જોઈ શકીએ છીએ. તો આ રીતનું છે. આજે અમનો જન્મદિવસ છે લુઈસ બ્રેલનો.